नमस्कार विद्यार्थी मित्रों, आप सबનું સ્વાગત છે। હું વંદે માતરમ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 4 લેક્ચર નંબર 3 ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 4 લેક્ચર નંબર 3 પ્રકરણનું નામ ભારતનો સાહિત્યિક વારસો। મૂળ વાત છે વારસાની, સાહિત્યિક વારસો। એમાં લેક્ચર 1 અને 2 માં પ્રાચીન સાહિત્ય ઉપર વાત ચાલતી હતી, ત્યાંથી પાછી શરૂઆત કરીએ। જે બાકી હતું ત્યાંથી શરૂઆત કરીએ કે આજ સમયમાં એટલે પ્રાચીન સમયમાં, આ પ્રાચીન સમયમાં દ્રવિડ કુળની 4 ભાષા, દ્રવિડ કુળની 4 ભાષાઓ, એમાં પણ સાહિત્યનો વિકાસ થયો। તમે જાણો છો કે અગાઉના પ્રકરણમાં ભારતની અંદર દ્રવિડો પ્રાચીન નિવાસીઓ માનવામાં આવે છે અને જેમ જેમ ઉત્તર ભારતથી એમની ઉપર દબાણ થાય છે તેમ તેમ દ્રવિડો ખસતા 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 દક્ષિણ ભારત સુધી જાય છે અને ત્યાં સ્થિર થાય છે। આજે પણ દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની 4 ભાષાઓ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ, આ 4 ભાષાઓ બોલાય છે, ચલણમાં છે। તો આ 4 ભાષાઓમાં પણ એ સમયે ઘણું બધું સાહિત્ય રચાયું અને આ 4 ભાષાઓમાં સૌથી જૂની ભાષા એ તમિલ છે। તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, આ દ્રવિડ કુળની 4 ભાષાઓ, એમાં સૌથી જૂની ભાષા તમિલ છે અને એ તમિલ ભાષાનું સાહિત્ય એ ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે, એટલે કે અંદાજે 2100 વર્ષ જેટલું પ્રાચીન છે। કઈ ભાષાનું? તમિલ ભાષા। મિત્રો, એ સમયે આપણે દેશની પરંપરા પ્રમાણે 3 સંગમોનું આયોજન થયું। 3 સંગમોનું આયોજન થયું અને એની અંદર અનેક સંતો, અનેક કવિઓ, અનેક સાહિત્યકારો થયા અને એમણે ઘણું બધું સાહિત્ય જે તે સમયે સમાજને પ્રદાન કર્યું, ઘણી બધી રચનાઓ આપી અને એ જે સંગમ સાહિત્ય હતું એના જુદા જુદા વિષયો હતા। એ વિષયોમાં પ્રેમ પ્રસંગ, યુદ્ધ, રાજનીતિ, આ બધા સંગમ સાહિત્યના જુદા જુદા વિષયો હતા અને આ જુદા જુદા વિષયો પર ઘણું બધું સાહિત્ય એ સમયે રચાયું। મિત્રો, સંગમ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ, સંગમ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ એત્તુ થોકઈ એટલે કે 8 કાવ્યોનું સંકલન। શું નામ છે? એત્તુ થોકઈ, 8 કાવ્યોનું સંકલન, એવો એક ગ્રંથ રચાયો। બીજો એક ગ્રંથ તોલકાપ્પિયમ, સાઉથનું છે જે બોલવામાં થોડી તકલીફ પડશે, તોલકાપ્પિયમ, એ પણ એ દ્રવિડ કુળની ભાષામાં રચાયેલો એક ગ્રંથ છે અને એ વ્યાકરણ ગ્રંથ છે, ગ્રામર। કયો ગ્રંથ? તોલકાપ્પિયમ। એના પછી પથ્થુપાતુ,
આ પથ્થું પાતું એ પણ એક ગ્રંથ છે, એ 10 ગીતોનું સંગમ છે। તો આ સંગમ સાહિત્યના અગત્યના પ્રચલિત ગ્રંથો સાહિત્યો એ સમયે સમાજને મળેલા। બરાબર એ સમયે કવિ તિરુવલ્લુવરે, નામ જોજો, તિરુવલ્લુવર અટપટું નામ છે, સાઉથના નામ આવા છે। કવિ તિરુવલ્લુવરે કુરલ નામનો એક ગ્રંથ લખ્યો। તિરુવલ્લુવરની રચના કઈ? કુરલ, કુરલ નામનો એક ગ્રંથ રચ્યો અને એ ગ્રંથમાં જીવનના જુદા જુદા પાસાઓનું વિવેચન છે। જે આપણે જીવન જીવીએ છીએ તો જીવન જીવવા માટે જુદા જુદા જે ઘટકો હોય, જુદા જુદા જે પાસાઓ હોય એનું વિવેચન એ આ તિરુવલ્લુવરે પોતાના ગ્રંથ કુરલની અંદર દર્શાવેલું છે। ફરીવાર કુરલ કોનો ગ્રંથ છે? તિરુવલ્લુવરનો। એક્ઝામની અંદર પરીક્ષામાં 1 માર્ક્સના પ્રશ્નની અંદર આવો પ્રશ્ન પૂછાઈ જાય કે નીચેનામાંથી કયો ગ્રંથ તિરુવલ્લુવરનો છે? તો જવાબ આવશે કુરલ। ત્યારબાદ બીજા એક ગ્રંથ છે શિલપતિકાલમ અને મણિમેખલાઈ। શિલપતિકાલમ અને મણિમેખલાઈ એ પ્રારંભિક એટલે શરૂઆતના એ પ્રારંભિક તમિલ સાહિત્યના પ્રસિદ્ધ ગ્રંથો છે। તમિલ સાહિત્યના પ્રસિદ્ધ ગ્રંથ કયા? તો જવાબ છે શિલપતિકાલમ અને મણિમેખલાઈ। આ બંને ગ્રંથો એ પ્રારંભિક તમિલ સાહિત્યના ગ્રંથો છે। અહીંયા પ્રાચીન સાહિત્ય અટકાવીએ। પ્રાચીન પછી આવે છે મધ્યકાલીન। મધ્ય એટલે વચ્ચેનો સમય, કાળ એટલે સમય। મધ્યકાલીન સાહિત્ય ઉપર હવે થોડી ચર્ચા કરીએ। અત્યાર સુધી લેક્ચર 1, લેક્ચર 2 અને લેક્ચર 3 નો આ થોડોક સમય એ પ્રાચીન સાહિત્યમાં વપરાય। હવે શરૂ કરીએ મધ્યકાલીન સાહિત્ય, એટલે કે ભારતના કાળમાં મધ્યકાળ જે આવ્યો એ મધ્યકાળમાં જે સાહિત્યો રચાયા એની આપણે અહીંયા ચર્ચા કરીએ। તો મિત્રો મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત એ સાહિત્યની ભાષા બની। સંસ્કૃત એ પ્રાચીન છે। વેદોની રચના પણ સંસ્કૃતમાં થઈ છે અને ઘણા બધા પ્રાચીન સાહિત્યો એ સંસ્કૃતમાં રચાયા છે। એમ છતાં મધ્યકાલીન શરૂઆતમાં પણ આ સંસ્કૃત એ સાહિત્યની ભાષા બની રહી છે। આ મધ્ય યુગની અંદર કાશ્મીરમાં, કાશ્મીર એટલે આજના નકશામાં કાશ્મીર કઈ દિશામાં આવે? ઉત્તર ભારતમાં, નોર્થ ઇન્ડિયામાં। તો મધ્ય યુગમાં કાશ્મીરમાં 2 મહાન ગ્રંથોની રચના થઈ। મધ્ય યુગમાં એની શરૂઆતમાં કાશ્મીરમાં 2 મહાન ગ્રંથોની રચના થઈ। એમાં પહેલો ગ્રંથ રચ્યો સોમદેવે। નામ શું હતું રાઇટરનું? સોમદેવ। એમનો ગ્રંથ છે કથા સરિત સાગર। મિત્રો બહુ યાદ રાખજો, આ પ્રકરણ 4 એમાં જે તમારું પુસ્તક છે એ પુસ્તકની અંદર જે લખાણ છે એ એટલું બધું ભેગું છે, એટલી બધી ગૂંચ પડે છે કે એ ખબર નથી પડતી કે આમાં લખનાર કોણ અને એની કૃતિ કઈ। નામ બધા લગભગ સરખા છે, સળંગ લખેલા છે, વિભાજન કર્યું નથી। તો તમે અહીંયા ખાસ ધ્યાન આપો કે લેખક કોણ અને એની કૃતિ કોણ। મધ્યકાલીનમાં કાશ્મીરમાં જે 2 મહાન ગ્રંથો લખાયા એમાં પહેલો ગ્રંથ લખ્યો સોમદેવે અને
ગ્રંથનું નામ હતું કથા સરિત સાગર। બીજો ગ્રંથ લખનાર કલ્હણ। યાદ રાખજો, રાઇટરનું નામ છે, લેખકનું નામ છે, લખનારનું નામ છે કલ્હણ। કલ્હણ એમણે જે ગ્રંથ લખ્યો એનું નામ છે રાજતરંગિણી। રાજતરંગિણી। ચલો, રાજતરંગિણી કોણે લખ્યો? બોલો। રાજતરંગિણી ગ્રંથ લખનાર કલ્હણ। અને આ ગ્રંથ એની અંદર કાશ્મીરનો ઇતિહાસ આલેખવામાં આવે છે। હિસ્ટ્રી ઓફ કાશ્મીર। હિસ્ટ્રી ઓફ કાશ્મીર આ કલ્હણ રચિત રાજતરંગિણી ગ્રંથમાં જે તે સમયના કાશ્મીરનો ઇતિહાસ એમાં લખેલો છે। અને તેથી એવું કહી શકાય કે ભારતનો દેશનો સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ, હિસ્ટોરિકલ ગ્રંથ જો કોઈ હોય તો એ આ રાજતરંગિણી છે અને એના રાઇટર છે કલ્હણ। આ બેમાંથી એક પ્રશ્ન પૂછવાની સંભાવના છે કે ઇતિહાસ ભારતનો સૌથી પહેલો ઐતિહાસિક ગ્રંથ કયો? આવું પણ પૂછાય। ભારતનો સૌથી પહેલો ઐતિહાસિક ગ્રંથ કયો? જવાબ છે રાજતરંગિણી। અને એના લેખક કોણ? તો કલ્હણ। બીજું કથા સરિત સાગર, આ ગ્રંથના લેખક કોણ? તો સોમદેવ। રાઈટ। આગળ ત્યારબાદ ઘણા બધા રચયિતાઓએ ઘણી બધી રચનાઓ આપી, જેમ કે જયદેવ, લેખકનું નામ છે, લખનારનું નામ છે જયદેવ। એમની એક રચના છે ગીત ગોવિંદ। જયદેવનું ગીત ગોવિંદ। અને એ ગીત ગોવિંદ સંસ્કૃતમાં સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથ મનાય છે। જયદેવની રચના કઈ? ગીત ગોવિંદ। ગીત ગોવિંદ અને સંસ્કૃતમાં એ સુંદર કાવ્ય ગ્રંથ મનાય છે। આજ સમયમાં, આજ સમય કહો એટલે શું સમજવાનું? મધ્યકાલીન। મધ્યકાલીન આજ સમયમાં કવિ ચંદબરદાય, યાદ રાખજો ના, અથવા તો લખજો અથવા તો વિભાજન પાડતા રહેજો, છૂટું પાડજો। કવિ ચંદબરદાય એમનો એક ગ્રંથ છે પૃથ્વીરાજ રાસો। ગ્રંથનું નામ શું છે? પૃથ્વીરાજ રાસો। પૃથ્વીરાજ ચૌહાણનું નામ સાંભળ્યું ઇતિહાસમાં? હા, તો એ પૃથ્વીરાજ રાસો નામનો ગ્રંથ ચંદબરદાય નામના લેખકે લખ્યું। અને આ પૃથ્વીરાજ રાસો ગ્રંથ એ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ મનાય છે। જોજો, ખાસ યાદ રાખજો, હિન્દી ભાષામાં જે સાહિત્ય લખાયું, હિન્દી સાહિત્ય જેને કહેવાય, આ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ એટલે પૃથ્વીરાજ રાસો। એના લખનાર છે કવિ ચંદબરદાય। અને આ પૃથ્વીરાજ રાસોની અંદર શું લખ્યું છે એમણે? તો એમાં પૃથ્વીરાજ ચૌહાણની વીરતા, એના વીરતાનું વર્ણન છે। પૃથ્વીરાજ રાસોએ એના શાસનમાં જે વીરતા કાર્યો કર્યા, જે વિજયો પ્રાપ્ત કર્યા, એનું જે શાસન વ્યવસ્થા હતી, આખું એનું વર્ણન, એની વીરતાનું વર્ણન આ પૃથ્વીરાજ રાસો નામના ગ્રંથમાં કવિ ચંદબરદાયે આલેખ્યું છે। અને આ પૃથ્વીરાજ રાસો ગ્રંથથી ચંદબરદાયે આ પૃથ્વીરાજ રાસો ગ્રંથ લખ્યો। એમાં પૃથ્વીરાજ ચૌહાણની વીરતાનું પ્રદર્શન કર્યું, આલેખન કર્યું। એ પછી આખી વીરગાથાનો યુગ શરૂ થયો। વીરગાથાના યુગ શરૂ થયો અને પછી ઘણી બધી વીરગાથાઓ એમાં લખાઈ।
જુદા જુદા શાસકોને કેન્દ્રમાં રાખ્યા. બીજી વાત કરીએ તો દક્ષિણમાં એટલે કે સાઉથ ઇન્ડિયામાં દક્ષિણ ભારતની અંદર આ મધ્યકાલીન સમયમાં સંસ્કૃતની અંદર શંકરાચાર્યએ ભાષ્યની રચના કરી. શંકરાચાર્યનું નામ સાંભળ્યું? જગતગુરુ શંકરાચાર્ય કહીએ ને, એ શંકરાચાર્યએ દક્ષિણ ભારતમાં સંસ્કૃત ભાષામાં મધ્યકાલીન સમયમાં રચના કરી. એનું નામ ભાષ્ય, અને એ ભાષ્ય મુખ્ય છે. આ જ સમયમાં દ્રવિડ કુળની ભાષામાં અનેક રચનાઓ થઈ અને દ્રવિડ કુળની ભાષાઓનો ખૂબ વિકાસ પણ થયો. જો કે એ સમય થોડોક સમય માટે કન્નડ સાહિત્ય આપણે જાણીએ છીએ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ, આ દ્રવિડ કુળની 4 ભાષાઓ છે. તો એ સમયે ઓલા કન્નડ સાહિત્ય ઉપર થોડી જૈન ધર્મની અસર થઈ, કારણ કે જૈન ધર્મ પણ એટલો જ પ્રાચીન છે, એટલો જૂનો છે. તો જૈન ધર્મની અસર થઈ, અને જૈન ધર્મની અસર થવાને લીધે કન્નડ સાહિત્યની અંદર એક રચના થઈ. એના રચિત કવિ પંપા એમણે રચના કરી આદિ પુરાણ. જૈન ધર્મ, આદિનાથ ભગવાન એ જૈન ધર્મમાં આવે. તો કવિ પંપાએ એક રચના કરી, એક સાહિત્યની રચના કરી, એનું નામ છે આદિ પુરાણ. એના પછી બીજા છે કવિ પોન્ના. પહેલા પંપા, પછી પોન્ના. આ કવિ પોન્નાએ શાંતિ પુરાણની રચના કરી. પહેલા આપણે આદિ પુરાણ અને કવિ પોન્નાનું શાંતિ પુરાણ. આ શાંતિ પુરાણ એની અંદર 16મા જૈન તીર્થકરનું જીવન છે. જૈનોમાં જુદા જુદા જે તીર્થકરો થયા, એમાં જે 16મા તીર્થકર થઈ ગયા, એમનું આખું જીવન ચરિત્ર જેમાં આલેખ્યું હોય એ સાહિત્યનું નામ છે, એ ગ્રંથનું નામ છે શાંતિ પુરાણ, અને એના રચયિતા છે કવિ પોન્ના. પહેલા પંપા, પછી પોન્ના, અને ત્રીજા છે રન્ના. એમણે અજિતનાથ પુરાણ લખ્યું. પંપા, પોન્ના અને રન્ના નામ તમે જોજો, ક્યાંક ગુંજ પડી જશે. પંપા, પોન્ના અને રન્ના. કવિ પંપાએ જે રચના કરી એ આદિ પુરાણ, પોન્નાએ રચના કરી એ શાંતિ પુરાણ, અને કવિ રન્નાની રચના એ અજિતનાથ પુરાણ. આ પંપા, પોન્ના અને રન્ના આ ત્રણેય કવિઓને પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી કહે છે. ત્રણ જણા છે ને, પંપા, પોન્ના અને રન્ના, અને ત્રણેયને અલગ અલગ જૈન ધર્મને આધારિત રચનાઓ આપી. એટલે આ ત્રણેયને પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી કહેવામાં આવે છે. આવો પ્રશ્ન પૂછાય કે ભાઈ પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી કોને કહે છે? તો કવિ પંપા, કવિ પોન્ના અને રન્ના. ત્યારબાદ બીજા એક કવિ, એનું નામ છે કંબલ. નામ છે કંબલ. તો આ કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી. શાની રચના કરી? રામાયણની. કઈ ભાષામાં? તમિલમાં. કોણે? કવિ કંબલે. એનો મતલબ એ નથી કે રામાયણની શરૂઆત એમણે કરી, પણ રામાયણની રચના એમણે તમિલ ભાષામાં કરી, અને એનું નામ હતું કંબલ. વાતને આગળ લઈ જઈએ તો મિત્રો, ભાષાનો વિકાસ અને સાહિત્યની રચના. ભાષાનો વિકાસ થાય એટલે સાહિત્યની રચના થાય. તો ભાષાનો વિકાસ અને સાહિત્યની રચના એ દિલ્હી સલ્તનત કાળમાં વેગીલી બની. આપણે જાણીએ છીએ કે મધ્ય યુગમાં
દિલ્હીની અંદર સલ્તનત યુગ વધારે ચાલ્યું. તો આ સલ્તનત યુગમાં ભાષાનો વિકાસ અને સાહિત્યની ખૂબ રચના થઈ અને આ સલ્તનત કાળમાં આ ક્રિયા વેગીલી બની, વેગવંતી બની. મિત્રો, હિન્દી ભાષા વિશે તમે જાણો છો. હિન્દી ભાષા આપણી રાષ્ટ્રીય ભાષા છે એવું પણ આપણે માનીએ છીએ. તો આ હિન્દી ભાષાના બે સ્વરૂપો છે, વ્રજ અને ખડી. હિન્દી ભાષાના બે સ્વરૂપો છે, વ્રજ અને ખડી એની બોલીઓ છે. ભાષા અને બોલી એ થોડું જુદું છે. જેમ કે હું બોલું છું ગુજરાતી ભાષા છે, પણ આ જ ભાષા હું સુરત બાજુ જાઉં તો કદાચ તમે સુરતની ભાષા તમે જોજો એ થોડીક અલગ પડશે, પણ એની બોલી છે. ભાષા મૂળ ગુજરાતી છે, પણ એમની બોલવાની રીત જુદી છે. તમે સૌરાષ્ટ્ર બાજુ જજો તો ભાષા ગુજરાતી છે, પણ બોલવાની રીત જુદી છે, એટલે કે બોલી જુદી છે. તમે ઉત્તર ગુજરાત બાજુ જજો, ભાષા ગુજરાતી જ છે, પણ બોલવાની રીત જુદી છે. સમજો. તો ભાષા અને બોલીમાં થોડો ફરક છે. ભાષા એક જ છે, પણ બોલી એ પ્રાદેશિક. જેમ બાલ ગવે બોલી બદલે સર્વર બદલે શાખા, બાલ ગવે બોલી બદલે સર્વર બદલે શાખા, બુઢાપામાં કેસ બદલે પણ લખણ ના બદલે લાખા. હા, તો તમે થોડા દૂર જાઓ, 12 વર્ષ સુધી જાઓ એટલે તરત જ બોલી બદલે છે. ભાષા ના બદલાય પણ બોલી બદલી જાય. તો હિન્દી ભાષાના બે સ્વરૂપો વ્રજ અને ખડી એની બોલી છે અને આ બોલીનો સાહિત્યમાં વિનિયોગ થયો. આ બોલીઓ સાહિત્યમાં પ્રવેશી, એટલે કે એ બોલીઓમાં પણ સાહિત્યની રચના થઈ, વિનિયોગ થયો અને બંને ભાષામાં ભક્તિ ગીતો રચાયા. વ્રજ અને ખડી બોલીમાં ભક્તિ ગીતો રચાયા. ભક્તિ ગીતોમાં ખબર, હા, અમુક ઉંમર થાય ને એટલે એની જરૂર પડે. જેમ કે ગુજરાતી જેવી રાજસ્થાની ભાષા. મિત્રો, આપણે ગુજરાતી ભાષા અને રાજસ્થાની ભાષા લગભગ આમ કેવું લાગે તમને? ખીચડી જેવું લાગે, લગભગ એકબીજાને મળતી આવે. હા ને? તમે રાજસ્થાની ભાષા તમે સાંભળો તો તમને ક્યાંક ક્યાંક ગુજરાતી વર્ડ એમાં સંકળાયેલા જોવા મળે છે. તો ગુજરાતી જેવી રાજસ્થાની ભાષામાં એ સમયમાં વીરગાથાઓ લખાય. વીરગાથા, હા, સુરવીરતાની વાત, એવી વીરગાથાઓ લખાય અને એ વીરગાથાઓ માં કઈ કઈ વીરગાથાઓ લખાય? તો એમાં અલ્હા, અલ્હા ઉદલ, અલ્હા ઉદલ, બિસલદેવ, બિસલદેવ, રાસો જેવી અનેક વીરગાથાઓ કોઈ ગુજરાતી અને રાજસ્થાન જેવી મળતી આવતી ભાષામાં રચાય. આ સિવાય આ ઉપરાંત મુલ્લા દાઉદ, હવે નામ યાદ રાખજો, મગજમારી ચાલુ છે. નામ છે, લખનાનું નામ મુલ્લા દાઉદ, અને એમણે જે ગ્રંથની રચના કરી, મુલ્લા દાઉદે, એ ગ્રંથનું નામ છે ચંદ્રાયન. મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રાયન, અને એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ છે. ખાલી યાદ રાખજો, અવધી ભાષા, અવધ, અવધનો ખબર, ઉત્તર ભારતનો. અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ કોઈ હોય તો એ આ ચંદ્રાયન છે. એના લેખક છે મુલ્લા દાઉદ. મુલ્લા દાઉદ. બીજી વાત, ફારસી ભાષા. ફારસી ભાષા, મિત્રો, ભારત ઉપર અનેક વિદેશી પ્રજાઓનું આવવું જવું રહ્યું છે. આવા જવાના વિષયો જે હોય, કોઈ વ્યાપાર માટે હોય, કોઈ અભ્યાસ માટે હોય, કોઈ હુમલાવર તરીકે હોય, શાસક તરીકે આવવા માંગતા હોય, આમ વિષયો જે હોય, પણ ભારત સાથે વિશ્વની અનેક પ્રજાતિઓનું
મિલન થતું રહે છે, એટલે અનેક ભાષાઓનું ભારતની અંદર આદાન પ્રદાન રહે છે. તો ફારસી એ મધ્યકાલીન સમયમાં દિલ્હીના સુલતાનોની રાજભાષા, દિલ્હીના જે શાસકો હતા એમની જે રાજભાષા એટલે કે એ ભાષામાં એમનો રાજભાર, એનો વહીવટ થતો. જે રાજા શાસન કરતો હોય, રાજા તરીકે બેઠો હોય, તો નીચે આપણું જે વહીવટી તંત્ર ગોઠવાયેલું હોય એ કઈ ભાષામાં કામ કરશે, તો એ જે ભાષામાં કામ કરે એને રાજભાષા કહેવાય. તો એ સમયે દિલ્હીના સુલતાનોની રાજભાષા ફારસી બને છે અને ફારસીમાં રાજભાષાનું કામ થતું હતું. અને એના લીધે આ ફારસી ભાષાની અસર સાહિત્ય ઉપર થાય ને થાય, સ્વાભાવિક વસ્તુ છે. અને એની અસર સાહિત્ય ઉપર થઈ. જેમ કે એક ઇતિહાસકાર છે, એનું નામ છે જિયાઉદ્દીન બર્ની. નામ યાદ રાખજો, જિયાઉદ્દીન બર્ની. એમણે તારીખે ફિરોઝશાહી નામનો ગ્રંથ લખ્યો. જિયાઉદ્દીન બર્ની એમનો ગ્રંથ તારીખે ફિરોઝશાહી. અને એ ગ્રંથમાં એમણે શું લખ્યું, તો ખલજી અને તુગલક વંશ, જે દિલ્હીના સુલતાનો થઈ ગયા ને એમાં ખલજી વંશ, તુગલક વંશ એમ જુદા જુદા વંશના શાસકો ત્યાં થઈ ગયા દિલ્હીમાં શાસક તરીકે. તો એ તારીખે ફિરોઝશાહી ગ્રંથમાં ખલજી વંશ અને તુગલક વંશના રાજ્યનું વિસ્તરણ, એનું વિવરણ અને એની આખી ચર્ચા અથવા તો એની એક વાત એ આ તારીખે ફિરોઝશાહી ગ્રંથમાં લખેલી છે. કોને? જિયાઉદ્દીન બર્ની. વધુમાં આજ જિયાઉદ્દીન બર્નીએ રાજકીય સિદ્ધાંતો આધારિત એક બીજો ગ્રંથ લખ્યો. રાજકીય સિદ્ધાંતો આધારિત બીજો એક ગ્રંથ લખ્યો, ફતવાએ જહાનદાર. શું નામ છે? ફતવાએ જહાનદાર. લેખક કોણ છે? તો જિયાઉદ્દીન બર્ની. જિયાઉદ્દીન બર્નીના બે ગ્રંથો થયા. જિયાઉદ્દીન બર્નીના બે ગ્રંથ થયા. એક છે તારીખે ફિરોઝશાહી, જેમાં ખલજી અને તુગલક વંશના રાજ્યનું વિસ્તરણ છે. અને બીજો એક ગ્રંથ છે ફતવાએ જહાનદારી, જેમાં રાજકીય સિદ્ધાંતોનું વિવરણ કરેલું છે. રાઈટ? ઓકે મિત્રો, બરાબર આ જ સમયમાં એક મહાન પાત્ર સર્જાય છે. ઇતિહાસમાં જેનું નામ અમર થઈ જાય એવું એક મહાન પાત્ર આ જ સમયમાં થાય છે અને એનું નામ છે અમીર ખુસરો. અમીર ખુસરો. અને આ અમીર ખુસરો એ એક મહાન સાહિત્યકાર. જોજો એમની લાયકાત, એમની ક્વોલિટી. અમીર ખુસરો એક મહાન સાહિત્યકાર હતા, મહાન કવિ, મહાન ઇતિહાસકાર, રહસ્યવાદી સંત અને મહાન સંગીતકાર હતા. કોણ? અમીર ખુસરો. અને આ અમીર ખુસરોના જે ગુરુ હતા, એમનું નામ હતું હઝરત નિઝામુદ્દીન ઓલિયા. આ એક પ્રશ્ન પૂછાય છે બોર્ડની એક્ઝામમાં પ્રશ્ન પૂછાયો હતો. કયો પ્રશ્ન? કે અમીર ખુસરોના ગુરુ કોણ હતા? જવાબ છે હઝરત નિઝામુદ્દીન ઓલિયા. એ આ અમીર ખુસરોના ગુરુ હતા. અને અમીર ખુસરોએ જે રચનાઓ આપી સાહિત્યના સ્વરૂપમાં આપણને અદ્ભુત આપી છે. એમાં એક છે આશિકા, નૂર, સિપીહર, કિરાતુલ સદાયન આવી અનેક કૃતિઓ આ મહાન રહસ્યવાદી સંત, કવિ, ઇતિહાસકાર, સંગીતકાર
એવા આ અમીર ખુસરોએ આપણને આપી છે। બીજું, અમીર ખુસરોને તો ભારતીય હોવાનું ગર્વ હતું। એમને એવું ગર્વ હતું કે આ ઇન્ડિયન, હું ભારતીય છું, એવું ભારતીય હોવાનો એમને ખૂબ જ ગર્વ હતો। અને અમીર ખુસરો ભારતને પૃથ્વી ઉપરનું સ્વર્ગ માનતા હતા। અમીર ખુસરોના મતે પૃથ્વીનું સ્વર્ગ એટલે ભારત, એવું માનતા હતા। એમના દરેક પુસ્તકની અંદર, એમની દરેક રચનાઓની અંદર ભારતનું વાતાવરણ, ભારતની સુંદરતા, ભારતની કન્સ્ટ્રક્શન એટલે કે સ્થાપત્ય કલા, શિલ્પ કલા, અનેક કલાઓ અને અનેક ભારતની સારી સારી વાતોનું વિવરણ, જ્ઞાન, વિજ્ઞાન, આ બધી બાબતોના વખાણ એમણે ભરપેટ એમની રચનાઓમાં કરેલું છે। અને તેઓ માનતા હતા, અમીર ખુસરો એવું માનતા હતા કે હિન્દુ ધર્મનું સારત્વ ઘણા બધા અંશે મુસ્લિમ ધર્મ સાથે મળતું આવે છે। ઘણા બધા અંશે હિન્દુ ધર્મની સારી વાતો મુસ્લિમ ધર્મ સાથે મળતી આવે છે, એવું અમીર ખુસરોનું માનવું હતું। અને દિલ્હી જે રાજધાની હતી એની આજુબાજુ, દિલ્હીની આજુબાજુ એક ભાષા બોલાતી હતી અને એ ભાષાને તેઓ હિન્દવી કહેતા, હિન્દવી। અને એ હિન્દવીને એમની માતૃભાષા પણ ગણાવતા। અમીર ખુસરો દિલ્હીની આજુબાજુ બોલાતી ભાષાને હિન્દવી કહેતા અને એ હિન્દવી ભાષાને પોતાની મધર ટંગ એટલે કે માતૃભાષા પણ ગણાવતા। તેમણે અમીર ખુસરોએ હિન્દી અને ફારસી ભાષાને ભેગી કરી, મિલન કરી અને દ્વિભાષી ચોપાઈઓ પણ રચી છે। બે ભાષામાં રચાઈ હોય તો મિત્રો, અમીર ખુસરોએ હિન્દી અને ફારસી આ બંને ભાષાઓને ભેગી કરીને દ્વિભાષી એટલે કે બે ભાષાવાળી દ્વિભાષી ચોપાઈઓ અને અનેક દુહાઓની રચના કરી। મિત્રો, અમીર ખુસરો વિશે સ્પેશિયલી પ્રશ્ન પૂછાઈ શકે છે। અમીર ખુસરોની માહિતી આપો અથવા એમની જે રચનાઓ છે એના વિશે પણ પૂછાઈ જાય। ટૂંકમાં અમીર ખુસરો એક એવું પાત્ર છે કે એને તૈયાર કરવામાં મજા છે, ફાયદો છે, સમજી જજો। તો તૈયાર કરજો અમીર ખુસરોને। બરાબર એ જ સમયે મિત્રો શું થાય છે કે જે રિજિયન શું કહેવાય અંગ્રેજીમાં પ્રાદેશિક જે હોય ને રિજિયોનલ જેને કહેવાય, તો એ સમયે જે પ્રાદેશિક ભાષા અને પ્રાદેશિક સાહિત્યને જે તે પ્રદેશના શાસકો દ્વારા વેગ આપવામાં આવે છે, મદદ આપવામાં આવે છે। પ્રાદેશિક ભાષામાં પ્રાદેશિક શાસકો દ્વારા સાહિત્ય રચનામાં ઘણો બધો વેગ આપવામાં આવે છે। બરાબર એ સમયે જે સંતો હતા, સંતો તો તારે છે આસારામ જેવા, તો એ સમયે સંતો હતા, તો સંતોએ લોકોની ભાષાનો ઉપદેશ આપ્યો કે લોકો જે ભાષામાં સરળતાથી સમજી શકતા હોય એ ભાષામાં સંતો મહંતોએ લોકોને ઉપદેશ આપ્યો। જેમ કે કબીરનું નામ સાંભળ્યું? સંત કબીરની વાણી તમે જોજો, એ એવી છે કે એકદમ નીચેના વર્ગના વ્યક્તિને પણ સમજાય। તો આવી એક અનેક રચનાઓમાં એક કબીરનું નામ આવે છે। એ સમયે ભોજપુરી ભાષા અને અવધી એ પણ ભાષા, અવધ પ્રદેશ જે છે ને, અવધ પ્રદેશ એની અવધી ભાષા, તો એ સમયે ભોજપુરી અને અવધી આ ભાષા હિન્દીની
મુખ્ય બોલીઓ બની જાય છે. હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હોય છે અને કવિની રચનાઓ, જેમણે કવિની વાત કરી ને કવિને જે રચનાઓ કરી ને એ રચનાઓ સધુકડી, સંધુકડી પણ કહેવાય. સધુકડી અથવા સંધુકડી એવું પણ કહેવાય. તો કવિની રચનાઓ સધુકડી લોકબોલીમાં છે. જે તમે લોકબોલી એટલે એકદમ પ્રાદેશિક બોલી એવી આ સધુકડી લોકબોલીમાં કવિની રચનાઓ છે. એમના દોહરા, કબીરના દોહરા એ લોક સાહિત્યના અંગ બની જાય છે. કબીરના દોહરા એ લોક સાહિત્યનું અંગ બન્યા છે. એના પછી મલિક મોહમ્મદ જાયસી વ્યક્તિનું નામ છે. મલિક મોહમ્મદ જાયસી. એમણે અવધી ભાષામાં પદ્માવત, પેલું પદ્માવતી, આ પદ્માવત મલિક મોહમ્મદ જાયસી અવધી ભાષામાં પદ્માવત નામનું એક મહાકાવ્ય લખ્યું. આ પ્રાદેશિક ભાષાઓની ચર્ચા કરી છે એટલે આ વાત આવે છે. મલિક મોહમ્મદ જાયસીએ અવધી ભાષામાં પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું. અને તુલસીદાસનું નામ પણ બહુ પ્રચલિત છે. તુલસીદાસે અવધીમાં રામચરિતમાનસ લખ્યું. રામચરિતમાનસ. તો મિત્રો આ મધ્યકાલીન સાહિત્યની વાતને આપણે અટકાવીએ છીએ. આ છે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 4 ભારતનો સાહિત્યિક વારસો એનું લેક્ચર નંબર 3. અહીંયા લેક્ચર નંબર 3 અહીંયા આપણે અટકાવીએ છીએ, કારણ કે ફરીવાર શરૂ કરી શકાય. તો આપ સૌને બાય બાય, રામ રામ, વંદે માતરમ.